In progress. નમસ્કાર, વેલકમ ઇન અવર ન્યુ વિડીયોઝ. આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ ઇન્ડિયા એગ્રો આપણે ઓલિવ સુપર 16 વિશે. ઓલિવ સુપર 16 કઈ રીતના યુઝ કરવાની છે, શું કરવાની છે, કેવી રીતે યુઝ કરવાની છે, ખેડૂતોની અંદર કેટલા બેનિફિટ મળશે અને કયા પાકની અંદર તમે યુઝ કરી શકશો, ઓલિવના કેટલા ફાયદા છે એના વિશે આજે આપણે વાતચીત કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ આજે ઓલિવ સુપર 16. સૌપ્રથમ તો વાતચીત કરીએ ઇન્ડિયા એગ્રો બ્રાન્ડ જે છે કયા વૈજ્ઞાનિકે બનાવેલી છે, તો એના વિશે થોડી વાતચીત કરું તમને. વૈજ્ઞાનિકનો પરિચય આપી દઉં. નામ છે ડોક્ટર મોહન બેલગામવર. યાની કે આ એવા વૈજ્ઞાનિક છે જેમનું નામ છે ડોક્ટર મોહન બેલગામવર સર. એમને આ પ્રોડક્ટ જે ઇન્ડિયા એગ્રોની તમે જેટલી બી પ્રોડક્ટ જોવો છો, યુઝ કરવાના છો, એ પ્રોડક્ટ બનાવનાર આ એક સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિક છે. એમનો થોડો પરિચય આપું. પીએચડી કીટશાસ્ત્ર ઉપર કરેલું છે. વતન એમનું પૂના છે. 27 વર્ષથી એગ્રીકલ્ચરમાં કામ કરે છે. 2012 થી ઓર્ગેનિક ખેતીમાં કામ કરે છે. 8 ગવર્મેન્ટ પ્રોજેક્ટમાં કામ કરે છે. 41 દેશોમાં વૃક્ષ આયુર્વેદ કોન્સેપ્ટ ઉપર કામ કર્યું છે. 8 વર્ષ ચીનમાં કામ કર્યું છે અને એગ્રોની તમામ પ્રોડક્ટ પોતે ખુદ મેન્યુફેક્ચરિંગ કરે છે. આ વાત કરી મેં તમને વૈજ્ઞાનિકની પરિચય, યાની ડોક્ટર મોહન બેલગામવર સર 8 ગવર્મેન્ટ પ્રોજેક્ટમાં કામ કરે છે એવા વૈજ્ઞાનિક દ્વારા બનાવેલી આ પ્રોડક્ટ છે. રાઈટ, કોઈ લોકલ સાયન્ટિસ્ટ કે લોકલ વ્યક્તિએ બનાવેલી નથી. વાત કરીએ આપણે સૌપ્રથમ પહેલી પ્રોડક્ટ જેનું નામ છે ઓલિવ સુપર 16. એનું પૂરું નામ છે ઓર્ગેનિક લિક્વિડ ઇનપુટ ફોર્મ્યુલા. યાની કે એના ડોઝની વાતચીત કરીએ તો આને તમે પાંદડા ઉપર બી છંટકાવ કરી શકો છો, ટપક સિંચાઈ બી કરી શકો છો, એની સાથે બી આપી શકો છો, માટીની સાથે બી તમે આપી શકો છો. રાઈટ, પાંદડા પર અગર છંટકાવ કરો છો તો 2 મિલી પ્રતિ લીટર, 250 મિલી પ્રતિ 1 એકરની અંદર આનો ડોઝ છે. પ્લસ માટીની અંદર તમે આપો છો ટપક સિંચાઈ અથવા તો માટીમાં આપવા માટે 250 મિલી પ્રતિ એકરની અંદર તમે આપી શકો છો. રાઈટ. સંરચના સમુદ્ર વનસ્પતિના અર્કમાં બનેલી છે. એમિનો એસિડ છે કુદરતી રીતે ઉદ્ભવતા અન્ય ઘટકો દ્વારા બનેલ છે. બીજું વાતચીત કરીએ, ગવર્મેન્ટ તરફથી એપેડા દ્વારા એપ્રુવલ આ પ્રોડક્ટ છે. ઇન્ડિયા એગ્રોની બ્રાન્ડ એપેડા દ્વારા એપ્રુવલ છે. એપેડા એ ગવર્મેન્ટની ઓર્ગેનિક સંસ્થા છે, એના દ્વારા એપ્રુવલ છે. એપ્રુવ બાય ઇકો સર્ટ ઇનપુટ્સ એનપીઓપી સર્ટિફિકેટ બી આપણી આ બ્રાન્ડને મળેલું છે. ઓર્ગેનિક છે પ્રોડક્ટ, એના માટેનો સર્ટિફિકેટ છે. વાતચીત કરીએ તમને ઓલિવ સુપર 16 ની. રાઈટ, ઓર્ગેનિક લિક્વિડ ઇનપુટ ફોર્મ્યુલા. ઓલિવ એ પાકની વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટેનું એક નવું ઉત્પાદન છે તથા તે છોડના એકંદર આરોગ્યને મેનેજ કરવા માટેના સાર્વત્રિક સોલ્યુશન તરીકે કામ કરે છે. રાઈટ, ઓલિવની વાતચીત કરીએ તો એક કહી શકો તમે એક નેનો યુરિયા, એક ઓર્ગેનિક યુરિયા પણ કહી શકાય છે. યુરિયાની કરતા પણ વધારે આની અંદર ઓપ્શન છે. યુરિયાની અંદર ફક્ત ને ફક્ત નાઇટ્રોજન મળે છે, બટ આપણી આ ઓલિવની અંદર એના સિવાય બીજા 16 પણ છે. કયા કયા છે હું તમને ડિટેલમાં વાતચીત કરવાનો છું. પ્લાન્ટના એક છોડની સાયકોલોજીસ માટે એના માટેનું અલગ અલગ સેલ છે. જેમ આપણા મનુષ્યની અંદર અલગ અલગ સેલો છે, એમ એક છોડની અંદર બી અલગ અલગ સેલો હોય છે. એ સેલને તરત પોષક તત્વો ઓલ બધા મળવા જોઈએ, ત્યારે જઈને એક છોડ હેલ્થી છોડ બને છે, ત્યારે જઈને એમાંથી એક સારામાં સારું ઉત્પાદન મળતું હોય છે. તો હેલ્થી છોડ માટે એની અંદર અલગ અલગ હોવું જોઈએ. જેમ કે તમે જોઈ શકો છો, ઓલિવ માટીમાંથી પોષક તત્વોના અવશોષણને સુવિધા પૂરી પાડીને મૂળ અને પ્રકાંડ બંનેના વિકાસને સુધારવામાં મદદરૂપ થાય છે તથા તે માટીની પાણી જાળવવા રાખવાની ક્ષમતા અને હવાની અવરજવરને પણ વધારે છે. રાઈટ, એટલે મૂળને પણ મજબૂત કરવાનું કામ કરે છે, છોડના વિકાસ માટે બી કામ કરે છે. માની લો કે આજે છોડ માટે જરૂરી ખનિજોની ઉપલબ્ધતા વધારીને ઓલિવ ફૂલો ફળોના વિકાસને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે અને ઉપજની ગુણવત્તાને સુધારવાનું કામ કરે છે, રોગ પ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે. પોષક તત્વો જે મોટી માત્રામાં જરૂરી હોય છે છોડ માટે, કયા કયા પોષક તત્વોની વાતચીત કરીએ આપણે તો નાઇટ્રોજન છે, રાઈટ, જે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન હોર્મોન વગેરેમાં કામ કરતું હોય છે. ઓક્સિજન છે જે સેલ્યુલોઝ સ્ટાર્ચ અને અન્ય જૈવિક ઘટકો માટે કામ કરે છે. કાર્બન જે સેલ્યુલોઝ સ્ટાર્ચ અને અન્ય જૈવિક ઘટકોમાં માત્રામાં જરૂરી હોતા હોય છે. હાઇડ્રોજન જરૂર છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ છે, સલ્ફર છે, ક્લોરીન છે, આયર્ન છે, બોરોન છે, મેંગેનીઝ છે, ઝિંક છે, કોપર છે, મેલેબિડિયમ છે, નિકલ છે. આ બધા જ પોષક તત્વો જે સૂક્ષ્મ પોષક તત્વો અને જે મોટી માત્રામાં જરૂરી છે એ પોષક તત્વોની વાત કરી, અને જે ઓછી માત્રામાં જરૂરી છે એ પોષક તત્વોની વાતચીત કરી. તો દરેક આવશ્યક છે એક છોડ માટે. રાઈટ, વાતચીત કરીએ ઓલિવ ઓર્ગેનિક લિક્વિડ ઇનપુટ ફોર્મ્યુલા. ઓલિવ એ રોગપ્રતિકારક શક્તિનો વિકાસ કેવી રીતે કરે છે તમે જોઈ શકો છો. રાઈટ, એનાથી આગળ વાતચીત કરું તમને. ઓર્ગેનિક લિક્વિડ ફોર ફાર્મર્સ
यानी कि ઓલિવની મુખ્ય ભૂમિકા શું છે? તો ઓર્ગેનિક લિક્વિડ ફોર્મર્સ यानी कि છોડની ભૌતિક પ્રવૃત્તિઓમાં સહાયરૂપ થાય છે. પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની પ્રક્રિયાને ઝડપી બનાવવાનું કામ કરે છે. ઓલિવનો ઉપયોગ કરવાથી છોડની ચયાપચયની પ્રવૃત્તિમાં વધારો કરે છે. ઓલિવ પોષક તત્વોના પુરવઠાના વિવિધ મોડ મારફતે છોડની તંદુરસ્તી જાળવી રાખવાનું કામ કરે છે. ઓલિવ ખાતર અને જંતુનાશકો પાછળ થતા ખર્ચને ઘટાડી ઉત્પાદન પાછળ થતા એકંદરે ખર્ચને ઘટાડવાનું કામ કરે છે. ઓલિવ ઉત્પાદન પાછળ થતા ખર્ચને ઘટાડવા માટે એક પરવડે તેવું સોલ્યુશન છે. ઓલિવનો ઉપયોગ કરવાથી માટીની ગુણવત્તા અને માપદંડો સુધારે છે. સ્થાયી કૃષિ વ્યવહારોને સમૃદ્ધ બનાવે છે. રાઈટ. પ્રકાશ સંશ્લેષણ જે એક એવી પ્રક્રિયા છે જેની મદદથી વનસ્પતિ શર્કરાના સ્વરૂપમાં ઓક્સિજન અને ઉર્જા બનાવવા માટે સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. હવે છોડને શ્વસન માટે ઓક્સિજનની જરૂર પડે છે અને તે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. મનુષ્ય અને પ્રાણીઓથી વિપરીત છોડ વિવિધ પ્રકારના ગેસોને વિનિમય માટેનું કોઈ વિશેષ માળખા ધરાવતા નથી, પરંતુ તે રંધ્ર એટલે કે પાંદડામાં જોવા મળે છે અને વાતરંધ્ર એટલે કે પ્રકાંડમાં જોવા મળે છે તે ધરાવે છે, જે વિવિધ પ્રકારના ગેસના વિનિમય સક્રિય રીતે સંકળાયમાં થાય છે. એટલે કે ગેસ જે બનતો હોય છે છોડની અંદર, એના કારણે પાંદડા અને ફૂલો અને ફળ ખરતા હોય છે. તો વાતચીત કરીએ છોડની આ ચયાપચયની પ્રવૃત્તિઓની. તો આ ચયાપચયની એક સાથે થતી બે પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ સંતુલન સાધનારી કામગીરી છે. શરીરની માંસપેશીઓની રચના કરવી અને સંગ્રહિત થયેલી ઉર્જા, જેને એનાબોલિઝમ કહેવામાં આવે છે, શરીરની માંસપેશીઓથી તોડે છે અને આ પ્રકારે સંગ્રહિત થયેલી ઉર્જા શરીરની કામગીરીઓ, જેને કેટાબોલિઝમ કહેવામાં આવે છે, જે કરવા માટે વધુ ઈંધણ મેળવે છે. પ્રકાશ સંશ્લેષણ વિરુદ્ધ શ્વસન એટલે કે પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન વચ્ચેના મહત્વના તફાવતોનો સારાંશ હું તમને આપવા માંગુ છું. જેમ કે પ્રકાશ સંશ્લેષણની અંદર શું છે? શર્કરાના કણોમાં સંગ્રહિત થયેલી ઉર્જા, ઉપયોગમાં લેવાયેલ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, વજન વધારે છે, પ્રકાશની જરૂર પડે છે, હરિત દ્રવ્યોમાં ઉદ્ભવે છે, હરિત સજીવોમાં ઓક્સિજન પેદા કરે છે, પ્રકાશ ઉર્જાની સાથે એટીપી પેદા કરે છે. હવે શ્વસનની વાતચીત કરીએ તો શર્કરાના અણુઓમાંથી ઉર્જા મુક્ત થાય છે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય છે, વજન ઘટે છે, પ્રકાશ અથવા અંધારામાં ઉદ્ભવી શકે છે, તમામ સજીવ કોષોમાં ઉદ્ભવે છે, ઓક્સિજનનો ઉપયોગ કરે છે, એરોબિક રેસ્પિરેશન, શર્કરામાંથી મુક્ત થયેલી ઉર્જાની સાથે પેદા કરે છે. ઓલિવની વાતચીત કરીએ, માટીની ગુણવત્તાના માપદંડોને સુધારવાનું કામ કરે છે. માટીની ગુણવત્તાના માપદંડો જેમ કે 3 ગ્રુપ હોય છે. એક છે ભૌતિક, રાસાયણિક અને જૈવિક સૂચકાંકો. માટીની ઘણી ભૌતિક અને રાસાયણિક લાક્ષણિકતાઓ સમય અને સ્થાયી થઈ જાય છે, જેને અંતર્નિહિત માપદંડો કહેવામાં આવે છે. જ્યારે માટીના ઓસી 1% થી ઓછું હોય ત્યારે માટીનું આરોગ્ય ખરાબ હોય છે અને ઉપજની સંભાવના વરસાદ પર આધારના રાખીને મર્યાદિત થઈ શકે છે. જેમ કે એસઓસી સરફેસ પીએચ છે, હેવી મેટલ્સ છે, પોલન્સ છે, કેલ્શિયમ છે, રાઈટ, એનપીકે છે, રાઈટ, બાયોલોજીકલ છે, કેમિકલ છે, 3 વસ્તુ પર આધાર રાખી છે. હવે ઓર્ગેનિક લિક્વિડ ફોર્મ્યુલા એટલે ઓલિવનો ઉપયોગ કરવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે ખેડૂતોને. જેમ કે વનસ્પતિની વૃદ્ધિ અને શાખાઓમાં વધારવાનું કામ કરે છે વનસ્પતિ. ઓલિવનું કામ મેઇન છે. બીજું છે વધુ સંખ્યામાં ફૂલો અને ફળો બેસવાનું પ્રોત્સાહન આપે છે ઓલિવ. ક્લાઇમેટ ચેન્જ પ્રત્યે છોડની પ્રતિરોધક ક્ષમતામાં વધારો કરે છે ઓલિવ. છોડની રોગપ્રતિકારક શક્તિ અને રોગો પ્રત્યેનો પ્રતિરોધ વધારે છે ઓલિવ. પાકની ઉપજ અને ઉત્પાદકમાં વધારો કરે છે ઓલિવ. ઉપજની ગુણવત્તા અને સેલ્ફ લાઈફ વધારે છે ઓલિવ. રિઝોફ્રિક્સ જેને કહેવામાં આવે છે પ્રવૃત્તિને વધારે છે. માટીમાં રહેલા લાભદાયી સૂક્ષ્મ જીવોની વસ્તી વધારે છે ઓલિવ. માટીની છિદ્રતા અને પાણીને જાળવી રાખવાની ક્ષમતાને સુધારે છે ઓલિવ. માટીમાં પોષક તત્વોની ઉપલબ્ધતાને વધારે છે. રાઈટ. ફેઝ ઓફ પ્લાન્ટ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ તમે જોઈ શકો છો. 3 જે સ્ટેજ છે એનો. એમ્બ્રોજાઇઝેશન કે ફર્ટિલાઇઝર સીડ, રાઈટ. એક છે વેજીટેટિવ ગ્રોથ, ત્રીજો છે રિપ્રોડક્ટિવ ડેવલપમેન્ટ જેને કહેવામાં આવે છે, રાઈટ. વાતચીત કરીએ હવે એને માપા. એનો ડોઝ કઈ રીતનો છે? તો પાંદડા પર છંટકાવ કરો તો 2 મિલી પ્રતિ લિટર. એના સિવાય માટીમાં ટપક સિંચાઈ માટીમાં આપવી હોય તો 250 મિલી પ્રતિ એકર. છંટકાવની ફ્રીક્વન્સી કઈ રીતના તમે યુઝ કરી શકો છો? એટલે કે ખેતરમાં ઉગાડવામાં આવતા પાકો, અનાજ, વિવિધ દાળ, તેલબિયા, રોકડિયા પાકો 21 દિવસના અંતરે તમારે માટીમાં અને છંટકાવ કરીને તમે આપવાની છે ઓલિવ. નર્સરી, શાકભાજી અને દૂધીના વર્ગમાં કોઈ હોય તો 10 દિવસના અંતરે દર 10 દિવસે તમારે માટીમાં અને છંટકાવ કામ આ રીતે આપી શકો છો. બારમાસી હોય, ચા, કોફી, ફળો જોઈએ તો 30 દિવસના અંતરે દર મહિને તમારે આપવાની છે માટીમાં અને છંટકાવ બંને રીતે.
ફૂલોના કોઈ પાક હોય તો 15 દિવસના અંતરે તમે આપવાની છે, રાઈટ. અનાજ, વિવિધ દાળ તેલીબિયા પાકોમાં રાઈટ, જે એમાં 21 દિવસે આપવાની છે. શ્રેષ્ઠ પરિણામો માટેના આ ઉત્પાદનનો છંટકાવ કરીને માટીમાં આપીને ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. વહેલી સવારે અથવા મોડી સાંજે છંટકાવ કરો. કોઈ પણ ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ તમે છંટકાવ કરો છો, યુઝ કરો છો, યા તો વહેલી સવારે યા તો સાંજે છંટકાવ કરો તો રિઝલ્ટ સારામાં સારું આપશે, રાઈટ. હવે વાતચીત કરીએ તમને થોડી આગળ. રાસાયણિક ખાતરની સાથે બી ઓલિફની સરખામણી તમને કરું છું. જેમ કે માર્કેટની અંદર કોઈ જેમ છે ઓલિફ અથવા માર્કેટની છે રાસાયણિક ખાતર, ખનિજ પોષક તત્વોની દ્રવ્યતા અને પ્રસરણ. તો ઓલિફ શું કરશે? માટીમાં અદ્રાવ્ય પોષક તત્વોની ઊંચી દ્રવ્યતા અને પ્રસરણ જેવી ઉપલબ્ધતાને વધારે છે. રાસાયણિક ખાતર શું કરશે? તો મોટી કદ અને ઓછી દ્રવ્યતાને કારણે છોડ અને જીવ સુધી જૈવ ઉપલબ્ધતાને ઓછી કરે છે. પોષક તત્વના અવશેષોની કાર્યક્ષમતા. તો માટીમાં રહેલા પોષક તત્વોની કાર્યક્ષમતા અને અવશેષણના ગુણવત્તામાં વધારો કરે છે. જ્યારે રાસાયણિક ખાતર નાખો છો તો કમ્પોઝિટ જથ્થામાં ખૂબ ઓછું ઉપલબ્ધ થાય છે અને કાર્યક્ષમતા ઘટાડી દે છે. પર્યાવરણ પર પડતો પ્રભાવ. તો એની અંદર ઓલિફ પર્યાવરણ માટે ઓછું ઝેરી છે, સલામત છે, યોગ્ય પગલાં લેવા જરૂરી છે. ડિલિવરી અને નિકાલનો સરળ મોડ છે. રાસાયણિક ખાતર તો ઝેરી અસર થઈ શકે છે. નિયંત્રણ રિલીઝ, જેમ કે ઓલિફ તો રિલીઝના દર અને રિલીઝની પેટર્ન બંનેને સચોટતાપૂર્વક નિયંત્રણ કરી શકાય છે. રાસાયણિક ખાતરની વાત કરીએ તો ખાતરો વધારે પડતા રિલીઝ થઈ જાય છે. પોષક તત્વો રિલીઝની અસરકારક સમયગાળો તો લાંબો હોય છે, રાઈટ. ઓલિફની અંદર રાસાયણિક ખાતરમાં આપતી વખતે છોડ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે અને બાકીની સામગ્રી માટીમાં અદ્રાવ્ય ક્ષારમાં રૂપાંતરિત થતી હોય છે. ખાતરમાં પોષક તત્વોના વેડફાટનો દર. ઓલિફ આપો છો તો નિકાલક અથવા ગળતર દ્વારા વેડફાટ ઘટાડે છે. જ્યારે રાસાયણિક ખાતરની વાત કરીએ તો નિક્ષાલન, ડ્રીપ, સ્તરીકરણ અને વહી જઈને વેડફાટ વધારે છે. ઓલિફ પોષક તત્વોને સ્માર્ટ રીતે છોડ સુધી પહોંચાડે છે, જે છોડની વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન કરવાનું કામ કરશે. ઓલિફ એ પરંપરાગત ખાતરો, જથ્થાબંધ સામગ્રીનું સુધારેલું સ્વરૂપ છે અથવા તો તેને માટીની ફળદ્રુપતા, ઉત્પાદકતા, કૃષિ ઉપજની ગુણવત્તાને સુધારવા માટે ઉપયોગમાં લેવાતી નેનો ટેકનોલોજીની મદદથી બનાવેલી પ્રકારની રાસાયણિક, ભૌતિક, યાંત્રિક અને જૈવિક પદ્ધતિઓ દ્વારા છોડની વિવિધ વનસ્પતિઓમાંથી કાઢવામાં આવે છે અને તે છોડની પ્રતિક્રિયા આપવાનો જે સમય ઘટાડવાનું કામ કરે છે. ઓલિફ, રાઈટ. એનાથી વાતચીત કરીએ તમને તો તમે જોઈ શકો છો, રાઈટ. કૃષિ આપણો સૌથી સમજદારી ભર્યો વ્યવસાય છે, કારણ કે અંતે તો એ જ ખરા અર્થમાં સાચી સમૃદ્ધિ છે. સુખ ભોગવવા આપે છે. આપને સારા આરોગ્ય, ધન અને ધાન્યની ખૂબ ખૂબ શુભેચ્છા, રાઈટ. હવે ઓલિફ જે મેન ખેડૂતો માટેના બેનિફિટ કયા કયા છે ઓલિફ અગર તમે લો છો, યુઝ કરો છો તમારા ખેતરની અંદર, તો યાદ રાખો આ ઓલિફ ઓર્ગેનિક ફાર્મમાં દુનિયાની પહેલી પ્રોડક્ટ છે. જમીનમાં પણ આપી શકાય છે, ઉપરથી પણ આપી શકાય છે, સિંચાઈ પણ આપી શકાય છે, ટપકથી પણ આપી શકાય છે, માટીથી પણ આપી શકાય. આ કોઈ ખાદ્ય નથી કે ડીએપી, યુરિયા, સલ્ફેટ, પોટાશ, ફોસ્ફરસ, ઝીંક, ગંધક અને કાર્બનનું ઓપ્શન પણ નથી. બટ જે તમે નાખો છો ડીએપી, યુરિયા, સલ્ફેટ, પોટાશ, એના બદલે આ તમે યુઝ કરી શકો છો. એના કરતા બી સવિશેષ રિઝલ્ટ આપે છે, રાઈટ. એનું ઓપ્શન નથી પણ એના કરતા રિઝલ્ટ સારું આપે છે. ઓલિફ નાખ્યા પછી યુરિયા, ડીએપી, માઇક્રોન્યુટ્રિશન, ગોબર ખાતર કે કોઈ પણ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર નાખવાની જરૂર રહેતી નથી, રાઈટ. જમીનમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન, હાઇડ્રોજન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સલ્ફર જેવા મેક્રોન્યુટ્રિશન અને ક્લોરીન, આયર્ન, બોરોન, મેંગેનીઝ, ઝિંક, કોપર, મોલિબ્ડેનમ, નિકલ જેવા માઇક્રોન્યુટ્રિશન આ ઓલિફ પૂરા પાડી દે છે. જે મેક્રોન્યુટ્રિશન અને માઇક્રોન્યુટ્રિશન બહારના કોઈ નાખવાની જરૂર પડતી નથી. ઓલિફ ઓલ ઇન વન છે એટલે એને સુપર 16 કહેવામાં આવે છે. છોડને તંદુરસ્ત બનાવવાનું કામ કરે છે, જેનાથી છોડમાં કોઈ રોગ આવતો નથી. જમીનને તંદુરસ્ત બનાવવાનું કામ કરે છે. સૂક્ષ્મ જીવો, કાર્બન, અળસિયા, પોચી જમીનને પોચી બનાવવાનું કામ કરશે, અળસિયા બનાવવાનું કામ કરશે. પાક યાની ફસલની ક્વોલિટીની ગુણવત્તા સુધારવાનું કામ કરશે, ઉત્પાદન વધારવાનું કામ કરશે, ફળ અને ફૂલની સંખ્યા વધારવાનું કામ કરશે, પાક યાની ફસલને મેચ્યોરિટી વધારે જલ્દી પાક તૈયાર કરવામાં કામ કરશે, ઉત્પાદનમાં 20% વધારો કરવાનું કામ કરશે. તો આ બેનિફિટ છે ઓલિફના, રાઈટ. તો આ હતું ઓલિફ સુપર 16. અગર તમારે બી ઓલિફ યુઝ કરવી છે અને તમારે જે બી વિડીયો તમને વ્યક્તિએ મોકલ્યો છે એનો તમે કોન્ટેક્ટ કરો, અથવા તમે મારા વિડીયો જોઈને ઓલિફ યુઝ કરવા માંગો છો, ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સઅપ નંબર તમને આપી દઈશ. એકવાર યુઝ કરો ઓલિફ સુપર 16. આના બહેતરીન રિઝલ્ટ છે, રાઈટ. ઓનલાઈન બી ડિલિવરી તમને કરવામાં આવશે.
અને 100% ડીએપી અને યુરિયાની સરખામણીમાં बहुत ही बेहतरीन रिजल्ट છે, મસ્ત માઇન્ડ બ્લોઈંગ છે। 1 વીઘામાં યુઝ કરો, સારી લાગે પછી 5, 25, 40, 50, 100 વીઘામાં યુઝ કરજો, રાઈટ। થેન્ક યુ સો મચ, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર। વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ સો મચ।